Good morning, everyone. Welcome to lecture number 3 about the labor law workmen compensation act as a part 2. Today we'll see the chapter 2 about the workmen compensation. મીન્સ એ લોકોને કેવી રીતે વળતર મળે, બરાબર, એના વિશે આપણે જોઈશું. ચેપ્ટર 2 છે આપણું, જે વર્કમેન કમ્પન્સેશન એક્ટની અંદર આવેલું છે. Now, section 3 talk about employer's liability for compensation. હવે એમ્પ્લોયર્સ લાયબિલિટી ફોર કમ્પન્સેશન એટલે કોણ? હુ ઇઝ એમ્પ્લોયર? જે માલિક હોય ફેક્ટરીના અથવા કોઈ પણ રિફાઇનર કે એના કોઈના પણ માલિક હોય માલિક અને Okay. એમ્પ્લોય એટલે એને ત્યાં કામ કરતા કામદારો. Right, Darshan, right. Now, employer's liability for compensation, as per the section 3, it is says about that employer's liability is there to give the compensation to the workman or to the employer, બરાબર, or employee. તો એને જે વર્ક લાયબિલિટીઝ રહેલી છે માલિકને કે ભાઈ આમને કમ્પન્સેશન આપવું. ઓન વોટ બેઝિસ? અંડર ધ એક્ટ ઓફ વર્કમેન કમ્પન્સેશન એક્ટ ઇટ ઇઝ ડિફાઇન્ડ that if a personal injury is caused to a workman by accident arising out of and in the course of his employment. શું કીધું? વર્કમેનને જો કોઈ પર્સનલ ઇન્જરી થાય જ્યારે એ કામ ઉપર હોય એના કોર્સ ઓફ હિઝ એમ્પ્લોયમેન્ટ, his employer shall be liable to pay compensation in accordance with the provision of this chapter. બરાબર, તો એ જે માલિક છે એને આ ચેપ્ટર પ્રમાણે, ચેપ્ટર 2 ઓફ ધ વર્કમેન કમ્પન્સેશન એક્ટ પ્રમાણે એને કમ્પન્સેશન મળશે, એને વળતર મળશે. નાઉ પ્રોવાઇડેડ ધેટ ધ એમ્પ્લોયર શેલ નોટ બી સો લાયબલ. પણ કેવા કિસ્સામાં માલિકને લાયબલ અથવા એની રિસ્પોન્સિબિલિટીઝ નહીં આવે? તો એ આપણે જોઈએ કે ભાઈ કોઈ વર્કમેન હોય અથવા કોઈ એમ્પ્લોઈઝ હોય, એ ફેક્ટરીઝની અંદર કામ કરતો હોય, ઇન રિસ્પેક્ટ ઓફ એની ઇન્જરી જો એને થાય which does not result in the total or partial disablement of the workman. બરાબર, જો એને કોઈ પૂરી અથવા અડધી કોઈ પણ ડિસેબલમેન્ટ અથવા કોઈ હાનિ ના થઈ હોય, બરાબર, અથવા કોઈ નુકસાન ના થયું હોય, તો વિધિન એક્સિડિંગ 3 days, પીરિયડ ઓફ એક્સિડિંગ 3 days, એટલે 3 દિવસની અંદર, બરાબર, જ્યારે જોબ ઉપર લાગ્યો હોય અથવા કામ ઉપર લાગ્યો હોય ત્યારે, તો એને મળશે નહીં કમ્પન્સેશન. બરાબર, એટલે એમાં એમ્પ્લોયરની માલિકની કોઈ પણ જવાબદારી આવશે નહીં. સેકન્ડ જોઈએ, ઇન રિસ્પેક્ટ ઓફ એની ઇન્જરી નોટ રિઝલ્ટિંગ ઇન ડેથ or caused by an accident which is directly attributed to the workman having been at the time thereof under the influence of drink and drugs. બરાબર, ક્યારે? કે જ્યારે એને ડ્રિંક અને ડ્રગ્સ લીધેલું હોય અને આવા કેસીસની અંદર જો એને ઇન્જરી થયું, એક્સિડન્ટ ડાયરેક્ટલી થયું હોય પણ નોટ રિઝલ્ટિંગ ઇન ડેથ ઓર કોઝ બાય એની અધર એક્સિડન્ટ, બરાબર, તો એ એની અંદર એમ્પ્લોયર્સની લાયબિલિટી રહેશે નહીં. The workman having been at the time of the willful disobedience, જ્યારે કોઈ જાણે જોઈને of the workman to an order expressly given or to rule expressly framed, બરાબર, for the purpose of securing the safety of a workman. જ્યારે કોઈ પણ એસ્ટાબ્લિશની અંદર એમના સેફટી માટે કોઈ રૂલ્સ બનાવ્યો હોય અથવા એમને સેફટી માટે વિલફુલી જો ડિસઓબિડિયન્સ કરે એ રૂલ્સની અથવા એ સેફટીના પ્રિકોશનને, તો એ વર્કમેન અથવા એ કામદારોને અથવા એ જે રહેલા છે મજૂરો, એમના માટે માલિકને કોઈ લાયબિલિટી રહેશે નહીં, વિલફુલ જો ડિસઓબિડિયન્સ હશે તો. એઝ સેમ એઝ ધ વિલફુલ રિમૂવલ ઓર ડિસરિગાર્ડ બાય ધ વર્કમેન ઓફ એની સેફ્ટી ગાર્ડ. કોઈ પણ સેફ્ટી ગાર્ડ પોતે જાતે રિમૂવ કરી નાખે અથવા પોતે પ્રિકોશન ના રાખે, ઓર અધર ડિવાઇસીસ which he knew to have been provided for the purpose of securing the safety of a workman. બરાબર, એટલે એ સેફ્ટી ઓફ એ વર્કમેન જ્યારે આપેલા હોય, ગ્લોવ્સ આપ્યા હોય કે પછી એના માટે માસ્ક આપ્યા હોય કે પછી એને હેલ્મેટ આપ્યું હોય, જો આ બધા પ્રિકોશન ના રાખે અથવા શૂઝ આપ્યા હોય, બરાબર, જે ડિપેન્ડ્સ ઓન ધ વર્ક ઓફ ટાઈપ, બરાબર, તો જે તો એની અંદર આની અંદર જો એ વિલફુલી જો આવું રિમૂવલ કરે અથવા ડિસરિગાર્ડ કરે બાય ધ વર્કમેન થાય, તો એ સેફ્ટી ગાર્ડમાં અથવા એ સેફ્ટીની રિસ્પોન્સિબિલિટી એમ્પ્લોયરની રહેતી નથી. મોreover, in the schedule 3rd
in the Workmen Compensation Act that we see the first schedule about the who is a workman. બરાબર, પહેલા શેડ્યુલની અંદર વર્કમેનની ડેફિનેશનો આપી છે અથવા વર્કમેન કયા કયા વર્કમેન અથવા કોને કોને વર્કમેન કહેવામાં આવશે એ શેડ્યુલ 1 ની અંદર વાત કરી હતી. નાઉ શેડ્યુલ 3 અબાઉટ ધ ઓક્યુપેશનલ ડિસીઝ, એટલે કે જે વ્યવસાયિક કામ કરતા હોય એ ટાઈમે જો કોઈ રોગ થવાની શક્યતા હોય તો એ ઓક્યુપેશનલ ડિસીઝ એ શેડ્યુલ 3 ની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે, પાર્ટ A, B અને C. બરાબર, એટલે અલગ અલગ ડિસીઝ થતા હોય છે, ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ વર્ક, વેર they are working. બરાબર, that contracting any disease specified therein as an occupational disease and peculiar to that employment. બરાબર, એટલે એ peculiar to the જે લોકો એવા કામની જે એવી ફેક્ટરીઝની અંદર અથવા એવા માઇનિંગ અથવા ગમે તેની અંદર કામ કરતા હોય તો તેમને જ આ લાગુ પડશે. ઓર ઇફ એ વર્કમેન whilst in service of the employer in whose service he has been employed for a continuous period of not less than 6 months, 6 મહિનાથી ઓછું કામ કરેલું ન હોવું જોઈએ. પહેલી વાત કે which period shall not include a period of service under any other employer in the same kind of employment in any employment specified in part B of schedule 3rd. એટલે પાર્ટ B of schedule 3rd છે એની અંદર જે વાત કરવામાં આવે છે હું તમને schedule 3rd બતાવી દઉં. આમાં વિઝિબલ નહીં થાય કારણ કે મારે એને પાછું શેરિંગ કરવું પડશે. ઓકે, તો શેડ્યુલ 3rd છે જે ઓક્યુપેશનલ ડિસીઝ છે એની અંદર પાર્ટ B, પાર્ટ A એની વિશે વાત કરવામાં આવે છે. તમને વિઝિબલ છે હું જે શેર કરું છું એ ઓક્યુપેશનલ ડિસીઝ વાળું? નહીં ને, એ નહીં થાય. ઓકે, તો એના માટે તમે છે ને વર્કમેન કમ્પન્સેશન એક્ટ છે એની તમે રીડ કરજો. બરાબર, જેની અંદર શેડ્યુલ 1, 2, 3 અને 4 4 શેડ્યુલ વિશે વાત કરવામાં આવે છે અને એના પણ સબ ડિવિઝન છે. બરાબર, તો એને ધ્યાનમાં રાખીને એ શેડ્યુલ પ્રમાણે આખો વર્કમેન કમ્પન્સેશન એક્ટ વર્ક કરે છે. તો એ જે પાર્ટ B શેડ્યુલ છે એટલે એ ડિસીઝ છે અલગ અલગ જે ઓક્યુપેશનલ ડિસીઝ ગણવામાં આવ્યા છે. તો ધેટ વિલ બી કવર અંડર ધ એમ્પ્લોયમેન્ટ શેડ્યુલ 3rd. Now, contracts any disease specified therein as an occupational disease peculiar to the employment, જે વાત કરીએ peculiar to the that employee, or if workman whilst in the service of one or more employers in any employment specified in part C. હવે પાર્ટ C માં આવશે જ્યારે એકથી વધારે કામ કરતા હોય અથવા એકથી વધારે કામદારો બીજી કોઈ જગ્યાએ અથવા બે અલગ અલગ જગ્યાએ કામ કરતા હોય, that will be cover under the part C of the schedule 3rd. For such continuous period as central government may be specified in respect of each such employment. એમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે સ્પેસિફાઈ respect of each such employment જે કરેલું હશે that will be considered. Now, contract any disease specified therein as an occupational disease and peculiar to that employment, that contracting of disease shall be deemed to be an injury. શું છે, જ્યારે આવું કોઈ કામ કરતું હોય અને that will be considered as a deemed to be a accident and injury by an accident within the meaning of this section. તો આવો કોઈ ડિસીઝ થઈ જાય unless the contrary is proved. બરાબર, જ્યાં સુધી એ contrary prove થઈ જાય the accident shall be deemed to have arisen out of and in the course of the employment. તો આવા જે કામદારો અથવા વ્યવસાયિક કામદારો છે તો એમને કોઈ પણ એક્સિડન્ટ થાય અથવા આવી કોઈ ઇન્જરી થાય અથવા એની અંદર ઘણા બધા છે જે હું તમને એક મિનિટ લિસ્ટ છે ને સંભળાવી દઉં. જે પાર્ટ A છે એની અંદર અલગ અલગ ઇન્ફેક્શન વિશે વાત કરવામાં આવી છે. ઇન્ફેક્શન એન્ડ પ્લાસ્ટિક ડિસીઝ એન્ડ કોન્ટ્રાક્ટેડ ટુ ઓક્યુપેશનલ ડિસીઝ, પછી કમ્પ્રેસ એર, વર્ક ઇન કમ્પ્રેસ એર. બરાબર, કોઈ એવું કમ્પ્રેસ એર હોય જેના લીધે એને ડિસીઝ થઈ શકે, ટોક્સિક કમ્પાઉન્ડ્સ હોય. આ બધા કહેવાય ને કે એક સાયન્ટિફિક ટર્મ્સ એન્ડ ડિસીઝ છે જે આપણે કદાચ એને મેડિકલ લેંગ્વેજમાં પણ કહી શકાય. પછી નાઇટ્રોસ ફ્યુમ્સ દ્વારા થતા હોય છે. ટોક્સિક કમ્પાઉન્ડ્સની વાત કરીએ પછી ઘણા બધા છે, ક્રોમિયમ ઓર ટોક્સિક કમ્પાઉન્ડ્સ વિચ કવર્સ ધ ડિસીઝ, વર્ક ઇન્વોલ્વિંગ એક્સપોઝર ટુ ધ રિસ્ક કન્સર્ન, કોઈ એવું હોય જ્યાં રેડિયો એક્ટિવિટીઝ ત્યાં વધારે હોય, જ્યાં રિસ્ક કન્સર્ન વધારે હોય. બરાબર, જેની અંદર ઇન્ફ્રારેડ રેડિયેશન હોય
અને ઘણા બધા સોલ્ટ ઓફ સબસ્ટેન્સીસ હોય. પછી પાર્ટ બી અને સીની અંદર વાત કરવામાં આવી છે ઘણા બધા કહેવાય કે ડિસીઝ કોઝ બાય કોટન અથવા ફ્લેક્સ હેમ્પ, બરાબર, એના દ્વારા થતા હોય. પછી ઓર્ગેનિક ડસ્ટ દ્વારા થતા હોય. કોઈ હાર્ડ મેટલ એવું હોય જેનું ઇન્વોલ્વમેન્ટ અને એક્સપોઝરથી રિસ્ક કન્સર્ન વધી જતું હોય, બરાબર, that all will cover under the schedule 3rd of the વર્કમેન કમ્પન્સેશન એક્ટ. તો એ લોકો લાયબલ રહેશે. એમ્પ્લોયર્સને આપણે છે ને સેક્શન 3 જોઈએ છે, એટલે એની અંદર એમ્પ્લોયર્સ લાયબિલિટીઝ આર ધેર. નાઉ પ્રોવાઇડેડ ધેટ ઇફ ઇટ ઇઝ પ્રૂવ્ડ, જ્યારે એ પ્રૂવ થઈ જાય that a workman whilst in the service of one or more employers in any employment specified in part C of schedule 3rd has contracted a disease specified therein as an occupational disease, બરાબર, જે વ્યવસાયિક રોગો ગણવામાં આવ્યા છે, that will be covered under the schedule 3. અને એના સ્પેસિફાઈડ પાર્ટ સી પ્રમાણે જો એકથી વધારે માલિક હોય અથવા વન ઓર મોર એમ્પ્લોઈઝ ઇન એની એમ્પ્લોયમેન્ટ હોય તો, બરાબર, that there are also the specific during the continuous period which is less than a period of specified under this section for that employment and that the decision has arisen out of and in the course of the employment. એટલે in the course of જ્યારે આવું કંઈ થાય ત્યારે એની લાયબિલિટી રહેશે. Now the contracting of such disease shall be deemed to be an injury by accident within the meaning of this section. Section 3 ની પ્રમાણે આને ઇન્જરી કહેવામાં આવશે. આવું જો કોઈ કોન્ટ્રાક્ટિંગ ઓફ સચ ડિસીઝ થશે તો અથવા ઇન્જરી થશે તો. Now provided further that if it is proved that workmen who having served under any employer in any employment specified in part B of schedule 3rd, જ્યારે એવું કોઈ પ્રૂવ થઈ જાય કે વર્કમેન who having served under the employer of any employment specified in part B of the schedule 3rd under the workmen compensation, then also the contracting of disease shall be deemed to be injury by accident within the meaning of this section. તેને પણ આ પાર્ટ બી ની અંદર અથવા પાર્ટ એ ની અંદર અથવા પાર્ટ સી ની અંદર જે સ્પેસિફાઈડ ઇન્જરીઝ છે, સ્પેસિફાઈડ ડિસીઝ છે, જે પણ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ જો આવા ડિસીઝ અરોઝ થાય અથવા ડિસીઝ પેક્યુલર ટુ ધ એમ્પ્લોયમેન્ટને થાય તો એ આની અંદર કવર થઈ જશે એઝ પર ધ અંડર ધ મિનિંગ ઓફ ધીસ સેક્શન. નાઉ nothing herein contained shall be deemed to be confer any right to compensation of workmen in respect of any injury if he has instituted in civil court a suit for damages in respect of the injury against the employer or any other person. એટલે જ્યારે કોઈ આવી સિવિલ સ્યુટ થાય, કોઈ ડેમેજીસ થયું હોય અને વર્કમેન કમ્પન્સેશન ના આપે ત્યારના કિસ્સાની વાત છે, તો એ રાઇટ ટુ કમ્પન્સેશન હેઠળ વર્કમેન કે સિવિલ સ્યુટ કરી શકે છે. પણ જો નો સ્યુટ ફોર ડેમેજીસ શેલ બી મેન્ટેનેબલ બાય વર્કમેન ઇન એની કોર્ટ ઓફ લો ઇન રિસ્પેક્ટ ઓફ એની ઇન્જરી, કોઈ પણ સિવિલ સ્યુટ્સ અથવા સ્યુટ્સ નહીં થાય જો કોઈ એને ડેમેજ થાય તો એવા કિસ્સાની અંદર ઇન રિસ્પેક્ટ ઓફ કોર્ટ ઓફ લો that if he has instituted a claim to compensation in respect of the injury before a commissioner, તો એને એ જો કમિશનર બિફોર જો એને એવું ક્લેમ કર્યું હોય કે મને કમ્પન્સેશન આપે, if an agreement has been come to between the workman and the employer providing for the payment of compensation in respect of the injury in accordance with the provision of this act, જો આ એક્ટ પ્રમાણે એમને પેમેન્ટ ઓફ કમ્પન્સેશન જો એમ્પ્લોયર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તો એ નો સ્યુટ ઓફ ફોર ડેમેજ શેલ બી મેન્ટેનેબલ, તો એ મેન્ટેનેબલ થશે નહીં. ફર્સ્ટ કે ક્લેમ જ્યારે તમે બિફોર કમિશનર કર્યો હોય ત્યારે અને જ્યારે એને પ્રોવાઇડિંગ પેમેન્ટ ઓફ કમ્પન્સેશન રિસ્પેક્ટ ઓફ ઇન્જરી જો એને પ્રોવાઈડ કરવામાં આવ્યું હોય ત્યારે એઝ પર ધ એગ્રીમેન્ટ હેઝ બીન મેડ બિટવીન ધ વર્કમેન એન્ડ એમ્પ્લોયર, બરાબર. તો એ બંનેની વચ્ચેથી વાતચીત થઈ હોય અથવા જે એગ્રીમેન્ટ થયું હોય એ પ્રમાણે જો એને પેમેન્ટ અથવા કમ્પન્સેશન મળી જાય તો તમે ડેમેજ માટે અથવા તમે તમારા ક્લેમ કરી નહીં શકો, બરાબર. નાઉ Section 4. Section 4 about the amount of compensation. હવે amount of compensation ની અંદર different type of injuries and different type of compensations are given in the Section 4 that cover under the Schedule 4. હવે Schedule 4 છે એની અંદર ખાસ કરીને વાત કરવામાં આવી છે કે amount of compensation shall be paid as per the their age, બરાબર. એટલે જે એમની એજ હોય એ પ્રમાણે, બરાબર, જે 18 વર્ષથી ઉપરનો હોવો જોઈએ
એટલે આ જે ફેક્ટર્સ આપ્યા છે એની અંદર એજ પ્રમાણે કે ભાઈ 18 વર્ષનો હોય તો 226.38 ફેક્ટર્સ પ્રમાણે એને કમ્પન્સેશન આપવું, પછી 19 વર્ષનો હોય તો એને 225.22 પ્રમાણે આપવું, 20 યર્સનો હોય તો 224 પ્રમાણે આપવું. એટલે એના એજ ફેક્ટર્સને રિસ્પોન્સિબલ કહેવાશે. તો ફર્સ્ટ જોઈએ કે એની કઈ ટાઈપનું એને ઇન્જરી થઈ હોય તો કેટલું કમ્પન્સેશન મળે. નાવ વેર ધ ડેથ રિઝલ્ટ ફ્રોમ ધ ઇન્જરી, કોઈ પણ એવી ઇન્જરી થઈ હોય કે ભાઈ માણસ કોઈ મૃત્યુ પામ્યો હોય તો એવા કિસ્સાની અંદર એને એઝ પર ધ વર્કમેન કમ્પન્સેશન એક્ટ અમાઉન્ટ ઓફ કમ્પન્સેશન હેઝ બીન કેલ્ક્યુલેટેડ અંડર ધ શેડ્યુલ 4 that shall be payable as per the section 4. Now an amount equal to 40% of the monthly wages, જે એની અમાઉન્ટ હશે એ ઇક્વલ ટુ 40% ઓફ their monthly wages of deceased workman, જે મરી ગયો હોય છે અથવા જે ડેથ પામ્યો હોય એના 40% ઓફ મંથલી વેજીસ મલ્ટીપ્લાઇડ ઇન્ટુ બાય ધ રિલેવન્ટ ફેક્ટર. એટલે કે જે ડિપેન્ડ છે કે તમારું 25 અથવા 30 વર્ષે થયું હોય તો 30 વર્ષનું જે રિલેવન્ટ ફેક્ટર છે એના પેલા મંથલી વેજીસ જેટલી હોય એટલે 8,000 મંથલી વેજીસ હોય કે 15,000 હોય કે 20,000 હોય જે હોય એના 40% ઇન્ટુ, બરાબર, જે 40 વર્ષ અથવા 30 વર્ષે ડેથ પામે તો 207 ઇન્ટુ 98 પોઈન્ટ, એટલે એને એટલી અમાઉન્ટ એને મળવા પાત્ર થશે. રિલેવન્ટ ફેક્ટર છે એ શેડ્યુલ 4 ની અંદર ડિસ્કસ કરેલા છે, બરાબર. તો તમે જે શેડ્યુલ 1, 2, 3, 4 છે ને એ ખાસ તમે જોજો અને એ તમારું હોમવર્ક, બરાબર. તમે ગમે ત્યાંથી સર્ચ કરીને તમારે એ શોધવાનું. સોરી સર જરા આ થોડું ફરીથી લો ને, આ થોડું ફરીથી લો ને એક વાર. સેક્શન 4 અને સર પીડીએફ સેન્ડ કરી દેજો ને. પીડીએફ ઓફ ફરીથી લો ને, આ થોડું confusing છે. નહીં આઈલ રિપીટ. તમને કન્ફ્યુઝન છે તો હું રિપીટ કરું છું. શેડ્યુલ 4 જરા ફરીથી લો ને. હા સેક્શન 4 છે જે અમાઉન્ટ ઓફ કમ્પન્સેશન, એટલે કે એમને કેટલી રકમ આપવી, વળતરની રકમ, અથવા આપણે કહીએ કે એમનું રકમ કેવી રીતે ડિસાઇડ થાય તો એમને કમ્પન્સેશન ઓન વોટ બેઝિસ દે આર ગેટિંગ. તો પહેલી વસ્તુ એ યાદ રાખવાની કે વ્યક્તિને જે તે કામદાર છે એને શું ઇન્જરી થઈ છે, એ મૃત્યુ પામ્યો છે અથવા એને પરમાનન્ટ ડિસેબલ થયો છે અથવા ટેમ્પરરી ડિસેબલમેન્ટ થયો છે અથવા એ કહેવાય કે ડેથ થઈ છે અથવા ઘણા બીજા બે રીઝન છે એ આપણે જોઈએ નેક્સ્ટ બાય નેક્સ્ટ, બરાબર. તો આવા કિસ્સાની અંદર સૌથી પહેલાં આપણે ડેથ, કોઈ વ્યક્તિ ઇન્જરી કોઈ એવી થઈ જાય કે કામ કરતો હોય વર્કમેન અને એનું ડેથ થઈ જાય, તો આ ડેથ થઈ જાય તો શું થાય, એની મંથલી સેલેરી હોય ઇન્ટુ 40%, બરાબર. એના જે મંથલી સેલેરી હોય એના 40% રકમ ઇન્ટુ રિલેવન્ટ ફેક્ટર, જે 40% મંથલી વેજીસ 20,000 હોય, 20,000ના 40% તમે કેલ્ક્યુલેટ કરો એટલે જે પણ આવે ને એના ગુણાકાર કરવાના, અને એના ગુણાકાર ક્યાં કરવાના કે રિલેવન્ટ ફેક્ટર, એટલે કે રિલેવન્ટ ફેક્ટર જે છે એ એજ પ્રમાણે તમારી જે ઉંમર હોય અથવા જે વર્કમેનની ઉંમર હોય એના પ્રમાણે એને મલ્ટીપ્લાય કરવાના થાય, બરાબર. અને એ રિલેવન્ટ ફેક્ટર છે એ શેડ્યુલ 4 ની અંદર આપેલો છે. તો જે ફેક્ટર આપેલા છે જેવી કે 220.28, 220.28, 225.24, એટલે અલગ અલગ ફેક્ટર આપેલા છે જે તમારે શેડ્યુલ 4 ની અંદર જોશો ત્યારે તમને આઈડિયા આવશે કે આ કેવી રીતે છે, બરાબર. અને અથવા ઓર અન અમાઉન્ટ ઓફ 20,000 રૂપીસ, બરાબર. હવે અત્યારે જે આ જ્યારે વર્કમેન કમ્પન્સેશન એક્ટ આવ્યો 1923, બરાબર, ત્યારથી લઈને અત્યારની સિચ્યુએશનમાં થોડો ચેન્જ થયો છે, બરાબર. તો હવે એવું છે કે 60% ઓફ મંથલી વેજીસ, બરાબર, મલ્ટીપ્લાય બાય રિલેવન્ટ ફેક્ટર. જો નીચે કરંટ સિચ્યુએશન છે ને એ પ્રમાણે તમને સમજાવું છું કે 60% ઓફ મંથલી વેજીસ એટલે કે 20,000 સેલરી હોય એના 60% ગુણાકાર કરીને રિલેવન્ટ ફેક્ટર એઝ પર ધ એજ ઓફ ધ વર્કર, ચોખ્ખું કીધું છે એઝ પર ધ એજ વર્કર, કે ત્યાં એની મૃત્યુ થઈ ત્યારે એની ઉંમર શું હતી, બરાબર, એ ગુણ્યા એના એ એજ પ્રમાણે એના ફેક્ટર આપેલા છે, બરાબર. રિલેવન્ટ ફેક્ટર આપેલા છે, જેમ કે 40 વર્ષ હોય તો એના સામે એનો ફેક્ટર્સ આપેલા છે. હું જોઈ લો કે 40 વર્ષે કેટલા ફેક્ટર છે, તો 40 વર્ષે 184.17, તો ઇન્ટુ કરીને શું થશે, 60% જે મંથલી વેજીસ છે એટલે 20,000ના 60%, બરાબર, એટલે જે આવ્યા એ ગુણાકાર 184.17,
કરશો એટલે એને એ કમ્પન્સેશન એને મળવા પાત્ર થશે પ્લસમાં. અને પ્લસમાં શું ફંડરલ એક્સપેન્સીસ એટલે કે જો એને કહેવાય ને કે એને જે પણ પ્રોસિડિંગ્સ હોય આફ્ટર ડેથ તો એના 5,000 અત્યારે આપે છે. પ્લસ મિનિમમ અમાઉન્ટ પેબલ ઇઝ 1,40,000. જો કોઈ પણ મૃત્યુ પામે તો મિનિમમ અમાઉન્ટ કેટલી છે 1,40,000 તો આપવા જ પડે એટ એની હાઉ, બરાબર, એઝ પર ધ વર્કમેન કમ્પન્સેશન એક્ટ. યુ ગોટ ધ પોઈન્ટ દર્શન? Yes, sir, got it. Thanks Okay. a lot. We'll move to next slides. Okay. First, okay, we sir. have seen about the death result. Second is about the permanent total disablement. જ્યારે કોઈ પરમાનન્ટલી ટોટલ ડિસેબલમેન્ટ થાય એને શોર્ટમાં PTD રિઝલ્ટ ફ્રોમ ઇન્જરી થાય, બરાબર. કોઈ પણ ઇન્જરીથી એને જો પરમાનન્ટ ડિસેબલમેન્ટ થાય તો એવા કિસ્સાની અંદર the amount of unequal to 50% disablement result from the percent of the monthly wages, બરાબર. જે મંથલી વેજીસ છે એના ડિસેબલમેન્ટ પ્રમાણે જે છે એને 50% એની અમાઉન્ટ ઓફ ધ ઇન્જર્ડ વર્કમેન એન્ડ મલ્ટીપ્લાઇડ બાય ધ રિલેવન્ટ ફેક્ટર, બરાબર. ઓર અથવા an amount of 24,000 rupees whichever is more, બરાબર. અથવા પહેલાની વધારે અમાઉન્ટ હોય તો એ, અથવા 24,000 હશે તો એ, એટલે બેમાંથી જેની અમાઉન્ટ અથવા જેની પ્રાઇસ વધારે થશે અથવા જે પણ ઇન્જરી રિલેવન્ટ ફેક્ટર પ્રમાણે જે મલ્ટીપ્લાય કરવાથી જે પૈસા વધારે થશે એ એને આપવાના રહેશે એમ્પ્લોયર્સને, બરાબર. એમ્પ્લોયર્સને કોને આપવાના? વર્કમેનને. તો એ વર્કમેન કમ્પન્સેશન એક પ્રમાણે એ માંગી શકે. હવે અત્યારની સિચ્યુએશન જોઈએ તો 50% ઓફ ધ મંથલી વેજીસ આપણે જે વાત કરી સેમ એઝ ઇટ ઇઝ ઇન્ટુ રિલેવન્ટ ફેક્ટર એઝ પર ધ એજ ઓફ ધ વર્કર, બરાબર. અને મિનિમમ અમાઉન્ટ અહીંયા આપી દીધી છે 1,20,000 રૂપીસ, બરાબર. એટલે એમને આટલું તો આપવું જ પડે જ્યારે પરમાનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ થાય ત્યારે, જ્યારે કામ કરતા હોય ત્યારે. આપણે છે ને હંમેશા મગજની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો કે યુ આર ગોઈંગ થ્રુ ધ વર્કમેન કમ્પન્સેશન એક્ટ. ઇન ધેટ ધ વર્કમેન એન્ડ રોલ ઓફ એમ્પ્લોયીઝ આર મસ્ટ and the liabilities of the employees is that as per the section 3 and section 4 to give the compensation to the worker, બરાબર. એ લોકોની લાયબિલિટીઝ આપશે એઝ પર ધ ડિસાઇડેડ બાય ધ ધીસ એક્ટ. એટલા માટે આ એક્ટ આવ્યો છે કે એમને કમ્પન્સેશન કેટલું આપવું, કેવી રીતે આપવું, વર્કર્સ લાયબિલિટીમાં શું આવશે, એમ્પ્લોયર્સની લાયબિલિટીઝમાં શું આવશે, બરાબર. અને એની કેટલી અમાઉન્ટ પેબલ કરવી પડે અથવા કેટલી અમાઉન્ટ આપશો ધેટ વિલ બી ડિસાઇડેડ એઝ પર ધ ધીસ એક્ટ, બરાબર. એટલા માટે આ એક્ટ છે. એક્ટ શા માટે આવ્યો ને એ ખાસ જરૂરી છે. નાઉ વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ્સ. સર હા, એટલે આનો આ 50% જે તમે કરો એ પણ આપવાની અને આ જે મિનિમમ એમાઉન્ટ એ પણ આપવાની કે બેમાંથી જે વધારે હોય એ આપવાનું? બેમાંથી જે વધારે હોય એ, બરોબર. બરાબર. ઓકે. બેમાંથી જે વધારે થતું હોય એ આપવાને. નાઉ થર્ડ ઇઝ અબાઉટ ધ વેર એ પરમાનન્ટ પાર્શિયલ ડિસેબલમેન્ટ. હવે પાર્શિયલ ડિસેબલમેન્ટ થયું હોય કે અડધું અપૂરતું અપંગતાપણું અથવા હાનિ થઈ હોય તો એવા કિસ્સાની અંદર ઇન ધ કેસ ઓફ ધ સ્પેસિફાઈડ ઇન પાર્ટ 2 ઓફ ધ શિડ્યુલ that injury first such percentage of the compensation which would have been payable in the case of permanent total disablement as is specified therein as being the percentage of loss of earning capacity caused by that injury, બરાબર. એટલે કે જે એમના જે પર્સન્ટેજ ઓફ લોસ છે એ અર્નિંગ કેપેસિટી કોઝ થઈ હોય, બરાબર, એ પ્રમાણે એને સ્પેસિફાઈડ શિડ્યુલ પ્રમાણે પાર્ટ 2 ની અંદર એ પ્રમાણે એને આપવાની રહેશે. નાઉ શિડ્યુલ 1 ઇન્જરી નોટ સ્પેસિફાઈડ ઇન શિડ્યુલ 1 ની અંદર જો કોઈ એવી ઇન્જરી ના આપી હોય તો એવા કિસ્સાની અંદર શું થશે કે સચ પર્સન્ટેજ ઓફ ધ કમ્પન્સેશન પેબલ ઇન ધ કેસ ઓફ પરમાનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ, બરાબર. જો એની આ પરમાનન્ટ પાર્શિયલ ડિસેબલમેન્ટની વાત છે એની અંદર પણ જો ઇન્જરી નોટ સ્પેસિફાઈડ કરેલું હોય તો તેવા કિસ્સાની અંદર જે પરમાનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ છે એ પ્રમાણે એને જે લોસ ઓફ અર્નિંગ કેપેસિટી છે થઈ હોય તો એ પ્રમાણે એને લાગુ પડશે. અને એના માટે કોઈ ક્વોલિફાઈડ મેડિકલ પ્રેક્ટિશનર હોય એ જે ઇન્જરી થઈ છે પરમાનન્ટલી અથવા પાર્શિયલ ડિસેબલમેન્ટ થયું છે તો એના ઉપર ડિપેન્ડ રહેશે કે એને લોસ જે છે લોસ ઓફ અર્નિંગ કેપેસિટી છે એ પ્રમાણે એને ડિસાઇડ કરશે અને એને કમ્પન્સેશન આપશે.
Now, this percentage needs not to be estimated based on the extent of reduction in earning capacity of the workman. એટલે આ extent to reduction in earning capacity ઉપર reliable નથી, બરાબર. It's not, એટલે એના needs to be estimated based on, એટલે percentage જે છે એ એના ઉપર કાઉન્ટ થશે extent to reduction in the earning capacity of the worker પ્રમાણે. Now, fourth is about the temporary disablement, whether total or partial, બરાબર. જે ટેમ્પરરી ડિસેબલમેન્ટની વાત છે, વેધર ઇટ ઇઝ ટોટલ ઓર પાર્શિયલ થાય તો એવા કિસ્સાની અંદર શું થશે કે એ હાફ મંથલી પેમેન્ટ ઓફ ધ સમ ઇક્વલન્ટ ટુ 25% ઓફ મંથલી વેજીસ ઓફ ધ વર્કમેન ટુ બી પેડ ઇન એકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન ઓફ સબસેક્શન 2. જે સબસેક્શન 2 છે એ પ્રમાણે એકોર્ડિંગલી એમને હાફ મંથલી પેમેન્ટ હશે એના 25% ઓફ મંથલી વેજીસ 25% સમ ઇક્વલન્ટ ટુ 25% મંથલી વેજીસ છે એ પ્રમાણે એને પેડ કરવામાં આવશે. નાઉ હાફ મંથલી પેમેન્ટ શેલ બી પેબલ ઓન ધ 16th ડે ફ્રોમ ધ ડેટ ઓફ ડિસેબલમેન્ટ. કેટલા 16મા દિવસ પછી હાફ મંથલી પેમેન્ટ એને આપવું પડશે જ્યારે એ એને આવું કે ઇન્જરી થયું ત્યારે. વેર સચ ડિસેબલમેન્ટ લાસ્ટ ફોર પીરિયડ ઓફ 28 ડે, બરાબર. જ્યારે એને 28 દિવસ થયા હોય એનાથી વધારે થાય તો આફ્ટર ધ એક્સપાયરી ઓફ વેઇટિંગ પીરિયડ ઓફ ધ 3 ડે ફ્રોમ ધ ડેટ ઓફ ડિસેબલમેન્ટ, જ્યારે આ વેઇટિંગ પીરિયડ 16 અથવા 28 ડેઝ, બરાબર, લાસ્ટ એટલે વધારે 16 અને 28 દિવસની વચ્ચે એને પે કરવાનું, બરાબર. અને એના પછી એક્સટેન્ડ ટુ એક્સપાયરી ઓફ વેઇટિંગ ઓફ પીરિયડ ઓફ 3 ડેઝ, એના પછી 3 દિવસ રાહ જોવાની, બરાબર, ધ ડેટ ઓફ ડિસેબલમેન્ટ થયું હોય એના પછીની. તો આ એમને આવી રીતે પેમેન્ટ આખી પ્રોસિજર છે કે અમને આવી રીતે વર્કમેન કમ્પન્સેશન અમાઉન્ટ ઓફ પેમેન્ટ, બરાબર, આપવાનું રહેશે. અને ધ મેક્સિમમ ટેન્યુર ફોર ધ કમ્પન્સેશન ઇઝ 5 years, બરાબર. એટલે 5 વર્ષ સુધી મેક્સિમમ એને ટેન્યુર ઓફ કમ્પન્સેશન હોય છે કે 5 વર્ષ સુધીની અંદર આવી જો કોઈ ટોટલ ઓર પાર્શિયલ રિઝલ્ટ ડિસેબલમેન્ટ થયું હોય તો એમને વધુ ને વધુ 5 વર્ષ સુધી એમને કમ્પન્સેશન મળી શકે. ઓકે, આટલું રાખીએ આજે. સર હા, સર પોસિબલ હોય ને તો શેડ્યુલ બધા તમે પીડીએફ સેન્ડ કરજો ને ગ્રુપમાં. ઓકે, હું ટ્રાય કરીશ. ચલો ને, હા, ગૂગલ ક્લાસમાં હું મૂકીશ. ઓકે, બીજો કોઈ ડાઉટ છે અત્યારે સેક્શન 3 અને સેક્શન 4 ની અંદર? સેક્શન 3 and section 4, any doubts? Shall we end the session and try to note down all the video lectures, so you will get the easily when exam will come. તો તમારે રિવિઝન કરવામાં પણ ઇઝી રહેશે. વારંવાર ફોનને અથવા ફોનની અંદર અથવા યુટ્યુબમાં તમે જોશો એના કરતાં અત્યારે હાલ જ તમે જે નોટ ડાઉન કરશો તો એ તમને બહુ ઇઝી રહેશે. કોઈને કંઈ ડાઉટ્સ હોય તો કહી શકે છે. તમને જે મેન પોઈન્ટ લાગે ને એ અમને કહેતા રહેજો તો છે ને અમે લોકો નોટ ડાઉન કરતા રહીએ તો અમને રિવિઝન કરવામાં ઈઝી રહે. આખું આપણું જે લેક્ચર છે ને એ આખું મેઇન પોઈન્ટ ઉપર જ ચાલે છે. ડિટેલિંગમાં એટલું બધું આપણે ગયા જ નથી હજુ. સર, આ તમે જે પીડીએફ એ તો ઇંગ્લિશમાં બનાવી છે તો ગુજરાતી મીડિયમ વાળાને કેવી કરવાની રીતે જરૂર છે પ્રોબ્લેમ તો તમે છે ને? અમને કહી દેજો. સોરી, તમે બધા બે હેલો ભારતી, 2 મિનિટ.